હવામાન વિભાગે આગામી 10 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી સહિત 15 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે। આ દરમિયાન પવનની ગતિ 85 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહી શકે છે। પૂર્વીય રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસે તેવી આશંકા વ્યક્ત થઈ છે, જ્યારે 5 રાજ્યોમાં કરા પણ વરસી શકે છે। ખેડૂતો અને માછીમારોને દરિયા કિનારે ન જવા માટે અને ખાસ કરી માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। 12 જૂને ઉત્તરાખંડ સાથે જ હિમાચલ પ્રદેશ, રાજસ્થાનના ઘણા ખરા વિસ્તારો, પંજાબના ઘણા ખરા વિસ્તારો અને જમ્મુ કાશ્મીરની અંદર પણ વરસાદ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તરફ ઝારખંડમાં પણ 12 જૂને વરસાદ રહી શકે તો પશ્ચિમ બંગાળના પણ ઘણા જ વિસ્તારો આવરી લેશે વરસાદ। મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિત કેરળની અંદર પણ વરસાદ નોંધાઈ શકે છે। આસામમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારે પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે। અને હવે વાત ગુજરાતની। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જેમાં ખાસ કરી વલસાડ, દમણ અને વાપીમાં વરસાદની શક્યતા રહેલી છે। આજે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે, જેમ કે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ત્યાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત થઈ છે। 16 જૂને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે। 16 જૂને સૌરાષ્ટ્રમાં ચોમાસું પહોંચી જશે। આગામી 7 દિવસ તાપમાન 42 ડિગ્રી રહે તેવી પણ શક્યતા છે અને ખાસ કરી અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી રહેશે તેવું પૂર્વાનુમાન પણ અત્યારે સેવામાં આવ્યું છે। 12 जून से लेकर 18 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इक्का दुक्का स्थानों में मेनली आपका जो दक्षिण गुजरात की जिला है उसमें ये संभावना रहेगा। वलसाड, दमन, दादरा नगर हवेली, तापी इसके आसपास ये मेनली रहेगा। उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र कच्छ क्षेत्र है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। હવે વાત કરીએ સુરતના એ ભૂતિયા ડિમોલેશનની। સુરતમાં નાસિરનગર ડિમોલેશનને લઈ અને હવે ધરણા પ્રદર્શન પણ શરૂ થઈ ચૂક્યા છે। ડિમોલેશનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી તુષાર ચૌધરી પણ આ ધરણા પ્રદર્શનમાં જોડાયા છે। ડિમોલેશનની કાર્યવાહી પર તેમના દ્વારા પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। પ્રથમવાર આ ભૂતિયા ડિમોલેશન જેવો શબ્દ અમને સાંભળવા મળ્યો છે તેવું તુષાર ચૌધરી કહે છે। વધુમાં તેઓ કહે છે કે તપાસના નામે માત્ર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખેલ ચલાવવામાં આવી રહ્યો છે। નાસિરનગરના લોકો અત્યારે ઘર વિહોણા બની ગયા છે। તેમના માથા ઉપરથી છત જતી રહી છે અને આ આખો જે વિસ્તાર છે તેના લોકો અત્યારે બેઘર બની ગયા છે। તાત્કાલિક ધોરણે તે તમામ વ્યક્તિઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવું પણ તેમના દ્વારા માંગ થઈ છે। વધુમાં તેઓ કહે છે કે જે પણ વ્યક્તિ જવાબદાર છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે સ્ટેન્ડિંગ ચેરમેન છે તે જવાબ આપવા વગર મીડિયાથી બચતા દેખાઈ રહ્યા છે। તપાસ કમિટીની રચનાની વાત હતી પણ આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પણ સ્ટેન્ડિંગ ચેરમેન છે તે કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપી રહ્યા। એટલે જ જે કહેવાય કે મીડિયા દ્વારા તેમને સવાલો પૂછવામાં આવ્યો હતો। અત્યારે જોઈ શકાય છે કે સ્ટેન્ડિંગ ચેરમેન છે તે કંઈ પણ બોલવા તૈયાર નથી અને આ પ્રમાણે અત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન છે ભૂતિયા ડિમોલેશન માટે કંઈ પણ બોલવા તૈયાર નથી। માત્ર ને માત્ર તપાસ કમિટીની વાતો કરવામાં આવી રહી છે। આ તપાસ કમિટીની રચના થઈ અને તેને પણ ત્રીજો દિવસ થઈ ગયો, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની તપાસ કરી નથી। માત્ર ને માત્ર આ તપાસ છે તે કાગળ પર ચાલતી હોય એ પ્રમાણેના દ્રશ્ય સામે આવ્યા છે। સૌ કોઈ વાત કરી રહ્યા છે કે આ તમામ બાબતે તપાસ ચાલી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે અહીં આગળ કયા પ્રકારની તપાસ જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજે પણ કોંગ્રેસ દ્વારા જે રીતના ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને તપાસની માંગ કરવામાં આવી હતી કે આ ભૂતિયા ડિમોલેશન થયું તો કોના હિસાબે થયું, અધિકારીઓના મેરા પીપળાની અંદર જ તમામ જે ભૂતિયા ડિમોલેશન છે તે કરવામાં આવી છે। પોલીસની હાજરીની અંદર કરવામાં આવી છે, તેમ છતાં પણ જો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દેખાઈ રહ્યા હોય અને માત્ર ને માત્ર તપાસના નામે જો મીડિયું વારંવાર આવતું હોય તો અનેક સવાલો ઉઠી રહ્યા છે
કારણ કે 106 લોકોના ઘર છે તે ડિમોલેશન કરી દેવામાં આવ્યા છે. જી તો સુરતનું એ ભૂતિયા ડિમોલેશન જેની પાછળ આખરે કોણ જવાબદાર છે તે હજુ પણ સ્પષ્ટતા નથી થઈ રહી. 106 જે મકાન ધારકો છે તે અત્યારે ઘર વિહોણા થઈ ચૂક્યા છે, તેમના માથા પરથી છત છીનવાઈ ગઈ છે. આખી જિંદગી જ્યારે મકાન બનાવવામાં લાગી જતી હોય છે ત્યારે આ સ્વાર્થી લોકો દ્વારા આ લોકોને અને માત્ર ને માત્ર આ બધા વચ્ચે આ વ્યક્તિઓને માત્ર એ જ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે તપાસ ચાલી રહી છે. જે સત્તાવાર જે વ્યક્તિઓ છે, જે અધિકારીઓ છે કોર્પોરેશનના, તેમના દ્વારા પણ માત્ર તપાસ ચાલુ છે તેવું આશ્વાસન લોકોને આપવામાં આવી રહ્યું છે. ડિમોલિશન બાબતે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે. આના માટે અમે લોકોએ કમિશનરશ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનરશ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીને માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. આશીષ નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલિશન નથી. આ વિડિયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે. 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનરશ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે. કેમ કે એ તમામ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનરશ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે. પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે. હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે. રાજનભાઈ, ચિત્ર સ્પષ્ટ છે, બધા અધિકારી દેખાય છે, તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે. બસ મારે એનાથી વધારે કોઈ તપાસ સમિતિની રચના કરવામાં આવતી હોય છે ત્યારે સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે દિન 3 કે દિન 5 ની અંદર આ તપાસ પૂર્ણ કરી અને અહેવાલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે, તો આમાં સમય મર્યાદા શા માટે નક્કી ન કરવામાં આવી? તપાસ કમિટી મેં નથી નિમી. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય છે. જ્યારે હું એ જ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટના આધારે જે તથ્ય પર આવીશું એ આજે હું જવાબ આપી શકું તેવી પરિસ્થિતિ નથી. તપાસ કમિટીના રિપોર્ટને અધીન જ અમે કોઈ પણ મારા પર્યુમાં જેટલા જવાબ આપવાના છે મેં તમને આપી દીધા છે. જે મારા જેટલા જવાબ આપવા જોઈતા હતા એના જવાબ તમને આપ્યા છે. આ યોગ્ય રીત નથી તમારી. હું તમારા બધા જવાબ આપ્યા છે. મીડિયાને માર્યા ત્યારે પણ યોગ્ય રીત નથી સાહેબ. અહીંયા તમારા માર્ગ રીતે વાત કરીને આ યોગ્ય રીત નથી. તમે તો બેસો છો, તમે તો તમારી પાસે તેમને સારી અપેક્ષા છે. મેં સારા જવાબ આપતો, તમે ખોટા વાત કરો છો. તપાસ સમિતિના જે સભ્યો
તો આ હતા સુરતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જેમના દ્વારા પણ આજે પત્રકારોના સવાલ થતાની સાથે જ ભાગવાનો વારો આવ્યો હોય તેવી જ તસવીરો અને સ્થિતિ આજે પણ સર્જાય છે, જેમાં પત્રકારો દ્વારા અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા કે શું આ 106 મકાનો જે પાડવામાં આવ્યા છે તે તમામ વ્યક્તિઓને વૈકલ્પિક સુવિધા તંત્ર દ્વારા કરી આપવામાં આવશે કે કેમ, જેનો એક જ સવાલનો જવાબ તેમની પાસે હતો જ નહીં। આવા અનેક સવાલો પણ કરવામાં આવ્યા, જેના જવાબથી પણ તેઓ માત્ર તપાસનો જવાબ આપી રહ્યા હતા। આ તપાસ ક્યારે પૂર્ણ થશે તેની કોઈ જ ગાઈડલાઈન તેમના દ્વારા નથી આપવામાં આવી, સમય પણ નિર્ધારિત કરવામાં નથી આવ્યો। જ્યારે પણ તમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ પણ અધિકારીને આ ડિમોલેશનને લઈને વિગતો પૂછશો ત્યારે તમને જવાબ માત્ર ને માત્ર એટલો મળશે કે તપાસ ચાલી રહી છે, તપાસ ચાલી રહી છે, રિપોર્ટ આવશે તો તમને અમે જણાવીશું, પણ ક્યારે આવશે, કઈ રીતે તપાસ થશે એ કોઈ પણ બાબતનો ખુલાસો તેમના દ્વારા કરવામાં નથી આવી રહ્યો। इसके बारे में आप क्या कहोगे? क्या कहोगे? ये पार्टी कार्यालय पर जो निर्देश आएगा वही होगा। पार्टी कार्यालय मेरे सीनियर, मेरी पार्टी कार्यालय पर मेरे नहीं, इसके अंदर देखो पार्टी का काम है, पार्टी का कार्यालय पर कोई मैं आधिकारिक रूप से मैं कह नहीं सकता, अभी हम कुछ नहीं कह सकते। हम पार्टी का काम है, पार्टी से बात करें। आप पूर्व कॉर्पोरेटर है, सब कुछ है, लेकिन अभी पार्टी कार्यालय पर आप संपर्क करें। मीडिया नहीं, हिंदू नेता हूँ, इसका सब सही है, उसमें कोई संशय नहीं है। ये टूट गया वो, लेकिन कैसे टूटा अभी इसके बारे में मुझे इसकी नॉलेज नहीं है। मैं इसकी जानकारी लेकर के आपको पूरी समाचार 12 दिनों की आपको जानकारी नहीं है? मैं इसकी रिपोर्ट लेता हूँ, मैं कार्यालय पर संपर्क करके मैं बात करता हूँ, मेरे साथियों से बात करता हूँ। प्लीज हेलो। તો સુરતના અત્યારે એકેય અધિકારીએ જવાબ આપવામાં કોઈ જ જાણે રસ નથી દાખવી રહ્યા તેવું લાગી રહ્યું છે। દરેક વ્યક્તિને આગળ જ્યારે બૂમ ધરવામાં આવે છે ત્યારે એ માત્ર તપાસનું બહાનું આપી, તપાસનો જવાબ આપી અને ત્યાંથી નીકળી જઈ રહ્યા છે। આ સામાન્ય માણસો જે ઘર વિહોણા થઈ ગયા છે એ અઢળક સવાલો લઈને જ્યારે એ અધિકારીઓ પાસે જઈ રહ્યા છે ત્યારે એ અધિકારીઓ તેમને જવાબ આપવામાં સક્ષમ નથી અને તમામ સવાલોના જવાબ આપ્યા વગર તેઓ રીતસર ભાગતા હોય, કેમેરાથી દૂર જતા હોય તેવી તસવીરો સુરતમાં આજે બીજા દિવસે પણ સતત સામે આવી રહી છે। ઘર્ષણ થતું હોય તે પ્રકારની તસવીરો પણ સામે આવી છે, કારણ કે જ્યારે 106 થી વધારે ઘર એ તોડી પાડવામાં આવતા હોય ત્યારે અનેક સવાલો ઊભા થાય એ ખૂબ સ્વાભાવિક વસ્તુ છે અને આ સવાલોના જવાબ મેળવવા માટે પણ ખૂબ આતુરતા લોકોમાં હોય, પણ એ જવાબના માધ્યમમાં માત્ર અત્યારે તપાસ મળી રહ્યું છે। રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર હવે એક્શન મોડમાં આવી ચૂક્યું છે। અમદાવાદથી લઈ જામનગર, વડોદરા અને રાજકોટ સુધી દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એએમસીએ 160થી વધુ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડ્યા છે। સેજપુરમાં પણ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે જામનગરમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલી સાયચા ગેંગ સાથે સંકળાયેલા લોકોના પણ સરકારી જમીન પરના જે દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે। અને બીજી તરફ વડોદરાના ડેસર તાલુકામાં 25 વર્ષ જૂના સરદાર આવાસો તોડી પાડવાના મામલાને લઈને પણ એક વિવાદ અત્યારે ત્યાં સર્જાયો છે, જ્યાં લાભાર્થીઓ એની કોઈ જાણ જ કરવામાં નહોતી આવી અને પૂર્વ જાણ વિના આવાસો તોડી પાડવામાં આવ્યા હોવાનો અહીં ગણગણાટ છે। રાજકોટના હિંગળાજનગરમાં પણ 70 જેટલા ઝૂંપડા હટાવવા માટે મનપાએ નોટિસ ફટકારતાની સાથે જ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળે છે। એક તરફ તંત્ર એ ગેરકાયદેસર દબાણો સામે કડક વલણ અપનાવી રહ્યું છે અને બીજી તરફ અસરગ્રસ્ત લોકો પોતાના હક અને પુનર્વસનની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક સ્થળે ડિમોલેશન, જેમાં સેજપુર વિસ્તારમાં પણ ગેરકાયદેસર જે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા તેમને હટાવવા માટે અત્યારે બુલડોઝર કાર્યવાહી ત્યાં ચાલી રહી છે। કુલ 50થી પણ વધારે ગેરકાયદેસર બાંધકામો ત્યાંથી હટાવી દેવાયા છે। વર્ષોથી ગેરકાયદેસર દુકાનમાં ત્યાં વેપારીઓ વેપાર કરતા હતા। નોટિસ આપ્યા બાદ એ તમામ દુકાનોને તોડી પાડવામાં આવી છે। અમદાવાદના સેજપુરની અંદર પણ અત્યારે બુલડોઝર એક્શન ચાલી રહ્યું છે અને 50થી વધારે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે। આંબા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ પર
તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. 160થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે. એએમસીએ અગાઉ મકાન ખાલી કરવા માટે મકાન ધારકોને નોટિસ ફટકારી હતી. નોટિસ આપ્યા બાદ આ ડિમોલિશનની કાર્યવાહી ત્યાં હાથ ધરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે આંબા તળાવ અહીંયા સરકારી જગ્યાનું દબાણ હટાવવા માટે બંદોબસ્ત માગવામાં આવેલો. સવારથી આપણે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી 30 પોલીસકર્મીઓ, 8 આપણે મહિલા કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, સરકારી ગાડી તમામ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે અને લગભગ 160 જેટલા કાચા પાકા મકાનો તોડવાની કામગીરી કોર્પોરેશન તરફથી કરવામાં આવેલ છે. ઈસનપુર વિસ્તારના આંબા તળાવ પાસે ડિમોલેશનની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. 160 જેટલા કાચા અને પાકા મકાનો છે તે તોડવામાં આવી રહ્યા છે. લગભગ 26,000 ચોરસ મીટર જેટલી જગ્યા છે તેને ખુલ્લી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ વિસ્તારમાં ગોઠવાયો છે જેથી કરીને ડિમોલેશન દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ન આવે. મહત્વનું છે કે અહીંયા લગભગ 25 વર્ષથી વધુ સમયથી લોકો રહેતા હતા અને આ જ કારણથી હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે 25 વર્ષથી તેઓ ટેક્સ પણ ચૂકવતા હતા. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરશું. તમારું પણ અહીંયા મકાન જગ્યા છે તે ડિમોલેશન થઈ રહી છે. શું કહેશો, કેટલી નારાજગી છે આ કામગીરીને લઈને? હું તો એક વાત કહું કે જ્યારે ટેક્સ લીધું ત્યારે બી એમને લેતી વખતે કહેવું જોઈએ ને કે ભાઈ કે ગેરકાયદેસર છે, તમારે રહેવું હોય રહો, બાકી તમારે બીજી જગ્યા શોધી તો શોધી લો. ને બિલ્ડરે બનાવી આપ્યા તો બિલ્ડર થ્રુ કાર્યવાહી કેમ નહીં થતી? બિલ્ડર સામે બી કાર્યવાહી કરો ને. બરાબર છે. અમારું તો ગયું, ચલો વાંધો નહીં, પણ જ્યારે ટેક્સ લીધું ત્યાં બી એમસી વાળાને કહેવું જોઈએ ને ભાઈ કે આ ગેરકાયદેસર છે તમારે. 160 જેટલા કાચા અને પાકા મકાનો છે તે તોડવામાં આવેલા છે. તમે પણ વર્ષો સુધી ટેક્સ ચૂકવતા જ્યારે મકાન તૂટતું હોય કેટલું દુઃખ થાય અને ખાસ તો તંત્ર સામે શું કહેશો? દુઃખ તો ભાઈ બહુ થાય છે. દુઃખ તો આખી જિંદગી મહેનત કરેલું હોય એ બધું જાય છે. એના હિસાબથી દુઃખ તો થવાનું જ છે ને. ટેક્સ ભરીએ છીએ આજ પછી 30 વર્ષથી અમે આજ 30 વર્ષથી જોઈએ છે. આમ 30 વર્ષથી બનેલા છે. બરાબર છે. હા, એ કશું હતું નહીં. બિલ્ડરો બનાવીને 30 વર્ષથી જોઈએ છે અમે. બિલ્ડરો સામાન્ય નફા માટે થઈને આ રીતે લોકોના જે મહેનતની કમાણી હોય એ વેડપતા હોય છે. તો આવા બિલ્ડરો સામે કાર્યવાહી થવી જોઈએ. થવી જ જોઈએ ને, કાયદેસર થવી જોઈએ કાર્યવાહી. સરકારને ધ્યાન આપવું જોઈએ. બરાબર. હા. તો આ જે સ્થાનિકો છે તેમની માંગ છે કે બિલ્ડરો કે જે સામાન્ય નફા માટે લોકોની મહામૂલી રકમ જે હોય છે, કમાયેલી રકમ હોય છે તે ને પાણીમાં મિલાવતા હોય છે અને આ જ કારણથી આવા બિલ્ડરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં ચંડોળા તળાવ બાદ હવે ઈસનપુર વિસ્તારમાં આવેલા આ જગ્યા ઉપર ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આંબા વિસ્તારમાં લગભગ 160 જેટલા કાચા અને પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા કે જ્યાં આગળ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસને બંદોબસ્ત સાથે રાખીને આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ લગભગ 26,000 ચોરસ મીટર જેટલો જે વિસ્તાર છે તે વિસ્તારને ખુલ્લો કરવામાં આવશે. મહત્વનું છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિકો વસવાટ કરી રહ્યા હતા અને આ બાંધકામ છે તે બાંધકામ પર તેમની પાસે કોઈ પરમિશન ન હોવાનું પણ સામે આવ્યું છે. જો કે હાલ જે રીતે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે સ્થાનિકોના મકાન તોડી પાડવામાં આવ્યા છે તેમની પાસે જો કોઈ નક્કર પુરાવા હશે તો તેમને પુનર્વસન માટે જગ્યા ફાળવવામાં આવશે અને જો તેમની પાસે કોઈ પુરાવા નહીં હોય તો તેમને જગ્યા ફાળવવામાં નહીં આવે. મહત્વનું છે કે લગભગ 160 જેટલા કાચા અને પાકા મકાનો આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા હતા, જેના કારણે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને અહીંયા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ગેલેક્સી બ્રિજનું કામ પૂર્ણ થતાં હજુ પણ 1 વર્ષ લાગી જશે. નરોડા પાટિયાથી ગેલેક્સી બ્રિજનું કામ 1 વર્ષ લંબાવવામાં આવશે, જેમાં કોર્પોરેશને જુલાઈ 2027 સુધી સમય વધારો કર્યો છે. જમીન સંપાદન અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ બ્રિજ બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે. બહુ ટ્રાફિકની સમસ્યા રહે છે અને પબ્લિકને બહુ તકલીફ પડે છે. 3 વર્ષ થઈ ગયા, હજુ બન્યું નહીં. હજુ તો ક્યાં વર્ષ 1.5 વર્ષ લાગશે. પહેલા જ્યારે આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ડિસેમ્બર 2026માં પૂર્ણ કરવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ વિભાગની મંજૂરી
અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આ કામ જે છે એ ડિલે થયું છે. 2027ના જુલાઈ મહિનામાં આ કામ પૂર્ણ થાય એવું છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને ધ્યાનમાં લાવતા એને 50 લાખ રૂપિયાની પેનલ્ટી પણ કરેલી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ અલગ અલગ બ્રિજ બનાવવાની કામગીરીઓ જે શરૂ કરી છે તેમાંથી કેટલાક બ્રિજ એવા છે કે જેની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં કામ પૂર્ણ નથી થયા અને એના કારણે આ બ્રિજ બનાવવાનો સમય છે એને એક્સટેન્ડ કરવો પડે છે એ પ્રકારની સ્થિતિ છે. આ દ્રશ્યો આપણે જોઈએ છે એ અમદાવાદના નરોડા વિસ્તારના છે કે જ્યાં ગેલેક્સીથી લઈ નરોડા પાટિયા સુધી લગભગ 2.5 કિલોમીટર લાંબો આ ઓવરબ્રિજ છે તે બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી અને 2021માં કામની મંજૂરી આપ્યા પછી 2023માં કામ તો શરૂ થયું પરંતુ હજી સુધી એટલે કે આ જૂન 2026 સુધી આ કામ પૂરું નથી થયું. ડિસેમ્બર 2026 એની ડેડલાઇન છે પરંતુ ત્યાં પણ હજુ પૂર્ણ થાય તેવી સ્થિતિ નથી. એટલા માટે વધુ સમય એમાં લંબાવવામાં આવ્યો છે. જુલાઈ 2027 સુધી કોન્ટ્રાક્ટરને આ કામ કરવા માટે કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીએ એની મંજૂરી આપી છે. વિલંબ થવા બદલ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ 50 લાખ રૂપિયાનો દંડ છે એ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને કર્યો છે પરંતુ છતાં પણ લોકોને આ બ્રિજનો ઉપયોગ કરવા માટે અથવા તો અહીંયા ટ્રાફિકની સરળતા માટે હજુ 1 વર્ષની રાહ જોવી પડશે તે પ્રકારની સ્થિતિ અત્યારે આ કામ પરથી દેખાય છે. 2023થી શરૂ થયેલા કામમાં હજુ સુધી માત્ર 70% કામ જ પૂરું થયું છે. કેટલાક સ્પાન જોડવાના બાકી છે તો અન્ય કામ બાકી હોવાના કારણે જુલાઈ 2027 સુધી એનું એક્સટેન્ડ સમય કરવામાં આવ્યું છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમરેલીમાં દારૂના ગેરકાયદેસર વેપલા અને વધતી જતી ગુનાખોરીના ગંભીર મુદ્દે હવે સત્તાધારી પક્ષ એટલે કે ભાજપ પોતે મેદાને ઉતર્યું છે. સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર સોંપ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને અનિલ કોટડિયા સહિતના પક્ષના અનેક મોટા અને કદ્દાવર અગ્રણીઓ પણ હાજર હતા. હવે તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક ખેડૂતો પર કરવામાં આવેલા હુમલાની ઘટના બાદ પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આક્રોશિત બનેલી સ્થાનિક મહિલા અગ્રણીઓએ પોલીસ પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી અને દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી છે. મહિલાઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર નિષ્ફળ જશે તો આગામી સમયમાં મહિલા સંગઠન દ્વારા જ દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરવામાં આવશે. ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને જ્યાં દારૂડિયા દારૂ પીવે, જ્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નાથી એને મળી રહે. એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે. પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા તો અમારા પરામાં શું કરવાને આ થાય છે. એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ. સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે. તો અમરેલીના ધારી વિસ્તારની અંદર અને અન્ય જે વિસ્તારો છે ત્યાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવામાં આવતું હોય તે પ્રકારના આક્ષેપો સાથે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ દારૂના વેપલામાં હવે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષ દ્વારા પણ તેમાં ઝંપલાવવામાં આવ્યું છે. અને આજ મુદ્દે સંવાદદાતા સૂર્યકાંત અમારી સાથે જોડાયા છે. સૂર્યકાંત, સત્તાધારી પક્ષે પોતે વિપક્ષની જેમ શું કામ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે? શું તેમનું અધિકારી નથી ગાંઠી રહ્યા કે નથી માની રહ્યા? જે સૌથી દુઃખની અને મહત્વની વાત એ છે કે અમરેલીથી દિલ્હી સુધી ભાજપની સરકાર છે અને ભાજપના 3 ધારાસભ્યો, નગરપાલિકાના સત્તાધીશો આ બધાને
દારૂબંધી અને દારૂ ને મુદ્દે ધારીની અંદર આવેદનપત્ર આપવું પડે એ એમની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા અને નબળાઈ સાબિત થાય છે. અસામાજિક તત્વોનો ત્રાસ આજકાલથી નથી, વર્ષોથી છે, પહેલેથી છે. અને પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા એ તો એવું જણાવ્યું કે મામલતદાર ઉપર પણ હુમલો કરેલો, તો ખેડૂત ઉપર હુમલોની જે ઘટના બની ત્યારે આંદોલન ઉગ્ર બન્યું છે. બહુ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો આવ્યા છે અને મોટો આક્રોશ ઠાલવીને જણાવ્યું છે કે જો આ દારૂબંધી કે આ પાસા આના ઉપર અસામાજિક તત્વો પર નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવી પડશે. આ જે તે પણ સૂર્યકાંત, આ બધા વચ્ચે સૂર્યકાંત આ બધા વચ્ચે જે પહેલ કરવામાં આવી રહી છે, ભલે સત્તા પક્ષ કરતું હોય, પહેલ તો સારી છે ને, તે છતાં જ્યારે જેવી કાકડિયાને આપણી ટીમે ફોન કરવાનો સંપર્ક કર્યો, તેમનો સંપર્ક કરવાનો કોશિશ કરી, તેમને ફોન કરવાની કોશિશ કરી, પણ તેઓ સવાલોના જવાબ આપવાથી ભાગી રહ્યા છે. જો સારી પહેલ છે તો પછી જવાબ આપવાથી શું કામ તેઓ ભાગે છે? જવાબ આપવાથી ભાગે મેં પણ ઘણી ટ્રાય કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની જી સૂર્યકાંત, તમારી પાસે ફરી આવીશ. અત્યારે મનસુખભાઈ ભુવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મનસુખભાઈ, પહેલા તો સંદેશ ન્યૂઝ પર આપનું સ્વાગત છે અને આખી આ પહેલ જે તમે અત્યારે ઉઠાવી છે ખૂબ સરાહનીય કામગીરી કહી શકાય છે, બિરદાવાલાયક કામગીરી છે, પરંતુ સવાલ ત્યારે થાય છે સત્તા પક્ષે શું કામ વિપક્ષની જેમ આવેદનપત્ર આપવું પડે છે? ના બેન, એવું તો સત્તા પક્ષ તરફથી કે વિપક્ષ તરફથી નથી. બધા રાજકીય પક્ષોના આગેવાનો હતા, બધા ગામ લોકો હતા, ધારીના નગરજનો હતા. અને આવેદન પત્ર એટલા માટે કે જે આ દારૂનું દૂષણ છે એ તો છે જ, આપ સૌ પણ જાણો છો. એના માટે આ જે ખેડૂતો ઉપર હુમલો બન્યો એના કારણે જે જાગૃતતા આવી, એમાં કોઈને કોઈ સામાન્ય લોકો તો આવું કરી નથી શકતા. એટલે બધા જ અમે સાથે મળી, અમારા સત્તા પક્ષના ધારાસભ્યથી માંડી નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય હતા નલિનભાઈ, હું પણ પૂર્વ ધારાસભ્ય, એ બધા જ સાથે મળી અને એક મેસેજ દ્વારા બધાને વાત કરી, તો આવેદન પત્ર આપી અને તંત્રને થોડુંક જાગૃત કરીએ, જેથી કરીને આવા દૂષણો સામે આપણે રક્ષણ કરીએ. ખેડૂતોને પ્રત્યે આપણને લાગણી છે અને ખેડૂતો પર આ પ્રકારનો હુમલો થાય એ અસ્વીકાર્ય છે, પણ આ બધા વચ્ચે ગેરકાયદેસર જે દારૂનું વેચાણ ત્યાં થઈ રહ્યું છે, એ ધારીના અનેક વિસ્તારો હોય કે અમરેલીના ઘણા બધા વિસ્તારો હોય છે, એના ઉપર તમે સીધી વાત કરશો મનસુખભાઈ? ના, એમાં જે વેપારો ચાલુ હોય એમાં ઘણી જગ્યાએ પોલીસ પણ ન જાણતી હોય, અમે પણ ન જાણતા હોય, પણ આવો બનાવ બને તો એના ઉપર પણ મનસુખભાઈ, સ્થાનિક લોકો એવા આરોપો કરી રહ્યા છે કે પોલીસ એ હપ્તાખોરી કરી રહી છે અને હપ્તા ક્યાં ક્યાં સુધી જાય છે એ સૌ કોઈને ખબર છે. તો શું એ બાબત પણ અહીં જવાબદાર હોઈ શકે? બેનજી, જે આ બનાવ બન્યો ને ત્યાર પછી લોકોમાંથી જે વાત આવી અને અમારા સુધી પહોંચી, ત્યાર પછી તો આવેદન આપવા અને એ નક્કી કર્યું છે. અગાઉ હપ્તા લેવાય છે, નથી લેવાતા, એ અમારા સુધી તો આવ્યું ના હોય. ઓકે મનસુખભાઈ, તમે આવેદન આપ્યું છે અને જે અધિકારી છે તેમણે સ્વીકારી પણ લીધું છે. જો હવે આવેદન સ્વીકાર્યા બાદ 48 કલાકની અંદર કે તમે જે અલ્ટિમેટમ આપ્યું છે એ ટાઈમની અંદર જો આ બધી જ દારૂબંધીની વાતો થઈ રહી છે એમાં કોઈ ઠોસ કાર્યવાહી નહીં થાય તો તમારું આગળનું પગલું શું રહેશે? બેનજી, કાલથી જ પોલીસ એના એક્શનમાં જે આરોપી હતા એમની ધરપકડ કરી છે, એમને સરભરા કરી છે અને જ્યાં કાંઈ ધારીમાં જે કાંઈ લોકો દ્વારા રજૂઆત હતી કે અહીંયા વેચાય છે, અહીંયા વેચાય છે, અત્યારે પોલીસ અને તંત્ર એક્શનમાં આવી અને બધું જ બંધ કરાવ્યું છે. મનસુખભાઈ, અહીંયા મને હજુ એ જ સવાલનો જવાબ જોઈએ છે કે તમે સત્તા પક્ષમાં હો છો, તમે અધિકારીઓને સીધી સૂચના આપી શકો છો કે તમારા જે શાસક પક્ષ છે તેની તરફ પણ તમે આ ધ્યાન દોરી શકો છો, તે છતાં વિપક્ષની જેમ તમારે આવેદનપત્ર શું કામ આપવું પડે છે? બેનજી, અવારનવાર રજૂઆતો લોકો દ્વારા થઈ હોય, અમારા દ્વારા થઈ હોય, પણ જયારે આવું બને છે ત્યારે થોડીક જાગૃતતા આવે છે. બાકી તો આપ પણ જાણો છો કે ગુજરાત આખામાં, નહીં કે ધારીમાં આવું બધું ચાલે છે. એવું લોકો, તો પછી એ પોલીસની નિષ્ક્રિયતા કહેવાય કે પછી એ સત્તા પક્ષની નિષ્ક્રિયતા કહેવાય, કાયદો વ્યવસ્થાની નિષ્ક્રિયતા કહેવાય ને મનસુખભાઈ? મનસુખભાઈ, એક તરફ મહિલા સશક્તિકરણની વાતો થાય છે, મહિલા સુરક્ષિત છે તેવી વાતો થાય છે, અને આ બધા વચ્ચે મહિલાઓને પોતાને બહાર નીકળી ઘરથી અને હાયના નારા લગાવવા પડે છે, રસ્તાઓ ઉપર ઉતરવું પડે છે અને જનતા રેડ કરવા સુધીની વાતો કરવી પડે છે. આ કઈ પ્રકારની મહિલા સુરક્ષા અમરેલીની સરકાર આપી રહી છે મહિલાઓને? મને તો એ નથી સમજાતું.
મહિલાઓ એટલા માટે બહાર આવી શકે છે કે મહિલા સશક્તિકરણ શું છે ને એટલા માટે જ મહિલાઓ બહાર આવે છે. મહિલાઓ નકર બહાર જ ક્યાં પણ એવો માહોલ શું કામ છે કે મહિલાઓને છાતી કૂટીને બહાર નીકળવું પડે છે કે ભાઈ દારૂ બંધ કરો, અમારા ઘર બરબાદ થઈ જશે? પણ એ જ જાગૃતતા છે ને, મહિલાઓની એ જાગૃતતા છે. અરે મનસુખભાઈ, પણ એવી સ્થિતિનું નિર્માણ તમારી સત્તા પક્ષની હાજરી છે, ત્યાં તમે સતત વિકાસના કામો કરો છો, તમારું સર્વેલન્સ ત્યાં થઈ રહ્યું છે, અધિકારીઓ તમારી વાતો માને છે, તો પછી શું કામ મહિલાઓને રસ્તા પર ઉતરવું પડે છે ભાઈ? ભાઈ રસ્તા ઉપર એટલા માટે કે બેનજી સશક્તિકરણ શું છે એટલા માટે મહિલાઓ નીડર ભરીને બહાર આવે છે. મહિલાઓ જે કાંઈ માનો કે જે 50% જે એમને રાજકારણમાં પણ જે મળી છે એના કારણે હવે મહિલાઓ પણ જાગૃત બની છે, એના કારણે મહિલાઓ બહાર આવે છે. અને મહિલાઓ બહાર આવશે તો જ આ શક્ય થશે. સામાન્ય લોકો કોઈ ફરિયાદ મનસુખભાઈ, અહીંયા વાત પણ એક એ પણ છે કે તમે આવેદનપત્ર આપો છો, એ ખૂબ સારી બાબત છે, સરાહનીય છે, તેને અમે સ્વીકારીએ પણ છીએ, અને સત્તા પક્ષ તરીકે તમે લોકો માટે આવી કામગીરી કરો છો એના બદલ આપને બિરદાવીએ પણ છીએ. પણ હવે કંઈક અમરેલીમાં એવું થવું જોઈએ કે સામાન્ય માણસને પોતાના કામ ધંધામાંથી વ્યસ્ત હોય છે એ બધા લોકો, એને પોતાના ઘરથી બહાર ન નીકળવું પડે અને આવી સંવેદનશીલ જે વસ્તુ છે તેને લઈને રસ્તા પર ન ઉતરવું પડે. મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી મનસુખભાઈ, આભાર આપ જોડાયા તે બદલ. તો અમરેલીમાં અસામાજિક તત્વો જે અત્યારે બેફામ બન્યા છે, ખુલ્લેઆમ દારૂબંધી વચ્ચે તેઓ દારૂનું વેચાણ કરી રહ્યા છે, અને આ બધા વચ્ચે હવે સત્તા પક્ષ પોતે પણ સામે આવ્યું છે અને વિરોધ કરતા તેઓ જોવા મળ્યા હતા, આવેદનપત્ર આપતા તેઓ જોવા મળ્યા હતા. અનેક મહિલાઓ રસ્તા પર ઉતરી હતી અને તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આ જે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે તેમના પર લગામ કસવામાં આવે અને આ દારૂબંધી વચ્ચે જે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે તેના પર અંકુશ આવે. રાજકોટના હરિપર પાડ ગામે ન્યારી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતાની સાથે જ હવે સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. બાલાજી વેફર ફેક્ટરી દ્વારા છોડાતા ગંદા પાણીના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. આ કેમિકલ યુક્ત પાણીથી ભયંકર દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધતાની સાથે જ સ્થાનિક લોકો એ રોગચાળાના ભયના હેઠળ જીવી રહ્યા છે. આ દૂષિત પાણીને કારણે ગ્રામીણ વિસ્તારની ખેતીની જમીન અને પીવાના પાણીના કુદરતી સ્ત્રોત પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. સ્થાનિકોનો દાવો કંઈક એવો પણ છે કે અગાઉ વર્ષ 2009 અને 2010માં પણ આ ફેક્ટરીએ ગંદુ પાણી છોડી અને અસંખ્ય જળચર જીવોનો નાશ કરી નાખ્યો હતો. નદીના અસ્તિત્વ અને લોક સ્વાસ્થ્ય સાથે થતા આ ગંભીર ખિલવાડ સામે ગ્રામજનોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી પાસે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે.